નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદાના રાજપીપળા ખાતે HTET મુખ્ય શિક્ષકોએ પડતર માંગણી સાથે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નર્મદા જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકો પોતાની વિવિધ માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ શિક્ષકો પોતાની માંગણીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રજૂઆત કરવામાં આવી રહી છે. આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું હતું. શિક્ષકોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTET મુખ્ય શિક્ષકની પોસ્ટ ઊભી કરી છે. વર્ષ 2012 થી 2018 સુધી શિક્ષકોની નિમણૂક આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા HTET આચાર્ય 2012 થી શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. હાલ કેડરને અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી. બદલી, સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં કરી રહ્યા છે. નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી આવેલ નથી. પરિણામે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ધારણા કરવાની જરૂર પડશે. પરમ આદરણીય અને શ્રદ્ધેય ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને જે તે વખતની ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની હતી ત્યારે પ્રાથમિક વિભાગની અંદર એક આદર્શ શિક્ષક આચાર્ય તરીકે પરીક્ષા લઈ અને તેમની એસ્ટાટ આચાર્યની નિમણૂક કરવામાં આવી. 2012 થી 2018 સુધી પરીક્ષાઓ લઈ અને નિમણૂક કરી. ત્યારબાદ અમારા સંગઠનો દ્વારા, અમારા મિત્રો દ્વારા માગણી હતી કે અમારા બદલીના હુકમો થાય, બદલીના નિયમો બને, વહીવટી કેડરની અંદર અમને ગણવામાં આવે, અમારી એક વિશેષ પ્રકારની ઓળખ ઊભી કરવામાં આવે. આ બધા જ ગુજરાતના તમામ જિલ્લાના મિત્રો, સારસ્વત મિત્રો જોઈ રહ્યા છો કે જે શાળાની અંદર એસ્ટાટ આચાર્યની નિમણૂક થઈ છે તે શાળાનું શૈક્ષણિક, સર્વાંગી, વહીવટી ઉત્તમમાં ઉત્તમ પ્રદાન રહ્યું છે અને તેનું પરિણામ ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વિભાગની વડી કચેરી પણ જોઈ રહી છે. તો અમારી આજ રોજ એવી માગણી છે કે બની ગયેલા નિયમો વેળાસર પ્રસિદ્ધ કરવામાં આવે, તેનો ઠરાવ કરી અને તેને અમલમાં મૂકવામાં આવે. અમારી જિલ્લા ફેરબદલી, તાલુકા આંતરિક બદલી અને બઢતીના નિયમો સાથે સાથે વહીવટી કેડર ગણી અને અમને એક ઉચ્ચ સ્થાને એક હોદ્દાની રીતે જે અમે પરીક્ષા આપી અને પાસ થઈને આ લાયકાત મેળવી છે, આ જગ્યા મેળવી છે, તો તેની અંદર અમને ન્યાય આપવામાં આવે એવી એક માગણી છે. વસીમ બેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.